બોટાદ જિલ્લાના લાઠીદળ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં સંસ્થાના આદ્ય સ્થાપક અક્ષર નિવાસી પરમ પૂજ્ય ગુરુજી પુરાણી સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરનો પ્રારંભ કારિયાણી સ્વામિનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી હરિ સ્વરૂપદાસજી સ્વામી અને પુરુષોત્તમ પ્રકાશ સ્વામીના હસ્તે આરતી અને દીપ પ્રાગટ્ય સાથે કરાયો હતો। લાઠીદળ સમઢિયાળા નંબર 1 કારિયાણી અને આસપાસના ગામના ગ્રામજનોએ સેવા યજ્ઞમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બોટાદ બ્લડ બેંકની ટીમ દ્વારા કુલ 251 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે। રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા વિવિધ સામાજિક અને રાજકીય આગેવાન તેમજ બોટાદ બ્લડ બેંકના તબીબો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થા તરફથી તમામ રક્તદાતાઓને ચટાઈની ભેટ અર્પણ કરવામાં આવી હતી અને અંતે ગુરુકુળના સંચાલક અને સ્ટાફે રક્તદાતાઓ, મહાનુભાવો તથા સહયોગીનો આભાર વ્યક્ત કર્યો હતો। आज रोज हमारा स्वामीनारायण गुरुकुलના સ્થાપક પૂજ્ય પુરાણી तिथि निमित्ते બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 251 બોટલ બ્લડ એકત્રિત થયેલ છે। આયોજનનો ખાસ હેતુ અમારા પૂજ્ય પુરાણીનો એક આગ્રહ હતો કે કોઈ પણ મારા નિમિત્તે તેને સ્મૃતિમાં કામ કરો તો તેમાં લોકોને ઉપયોગી થાય એનું કામ એ નિમિત્તે આજે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું। એમાં ખાસ કરીને અમારા સંસ્થાના સંચાલક મંત્રી પ્રકાશભાઈના માર્ગદર્શન અને તેમની સીધી દેખરેખ નીચે આ આયોજન થયું અને બ્લડ ડોનેશન કરનાર વ્યક્તિઓને ખાસ પ્રોત્સાહન રૂપે એક ભેટ તરીકે તેમના દ્વારા આયોજન કરવામાં જે દરેક રક્તદાન દાતાઓ છે તે આપવામાં આવ્યું। બહુ સરસ આયોજન છે। એમાં અમારા ગુરુકુળના તમામ હાઈસ્કૂલ, ઉચ્ચતર વિભાગ, બાલ મંદિર, પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો અને ખાસ કરી અને ડિપાર્ટમેન્ટના હેડ દ્વારા વ્યવસ્થિત આયોજન થયું અને પત્રકાર મિત્રો, ગામ લોકોનો બહુ સરસ એમાં સહયોગ રહ્યો, જે આજે 251 બ્લડ મળ્યું એના પછી તે પ્રતિબંધિત થાય છે। દરેકનો આ તકે હું સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું। લાલજી મેં દ્રષ્ટિકોણ ન્યૂઝ બોટાદ।